તો અમદાવાદના વાસણા બેરેજના 18 દરવાજાનું સમારકામને લઈને રિવરફ્રન્ટનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટનું પાણી ફરી એકવાર ખાલી કરાયું છે। 18 દરવાજાનું સમારકામ 15 જૂન સુધીમાં પૂરું થઈ જશે। કામ પૂરું થયા બાદ ફરી રિવરફ્રન્ટમાં પાણી લેવાશે। તો વાસણા બેરેજના દરવાજાનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને એ દરમિયાન સાબરમતીનું જે પાણી છે ખાલી કરવામાં આવ્યું છે। વાસણા બેરેજના 18 દરવાજાનું સમારકામ થઈ રહ્યું છે। સમારકામને લઈને રિવરફ્રન્ટનું પાણી બંધ કરાયું। સાબરમતી રિવરફ્રન્ટનું પાણી ફરી એકવાર ખાલી કરવામાં આવ્યું છે અને પાછળનું મુખ્ય કારણ એ છે કે વાસણા બેરેજના 18 જેટલા દરવાજા છે કે જેનું સમારકામ થવા જઈ રહ્યું છે અને એ કામગીરી પહેલાં અત્યારે રિવરફ્રન્ટનું જે પાણી છે ખાલી કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ જે નિર્ણય છે એ થોડા સમય પહેલાં જ લેવામાં આવ્યો હતો, જેના પેપર વર્ક બાદ અત્યારે પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે। ક્રમબદ્ધ રીતે પાણી ખાલી કરવામાં આવ્યું છે, જેના કારણે આગળના વિસ્તારોમાં ખાસ મુશ્કેલી ન સર્જાય અને આ જે કામગીરી છે એટલે કે વાસણા બેરેજના કુલ 18 જેટલા દરવાજાનું કામ 15 જૂન પહેલાં એટલે કે ગુજરાતમાં ચોમાસું બેસે એની પહેલાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ નવા નીર કે જે નર્મદા નદીમાં આવશે તેને ફરીવાર સાબરમતી રિવરફ્રન્ટ પાસે લાવવામાં આવશે અને ત્યારબાદ ફરીથી એકવાર રિવરફ્રન્ટમાં પાણી આવી જશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।